દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેના અધ્યક્ષસ્થાને તેમજ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સેકન્ડ રેન્ડમાઇઝેશન માટેની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રિસાઇડિંગ ઓફિસર્સની મતદાન સ્ટાફ માટેની ડેટાબેઝ રેન્ડમાઇઝ પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડે દ્વારા નિષ્પક્ષ, ન્યાય અને તટસ્થ ચૂંટણી યોજાય તે માટે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી। તમામ અધિકારીઓની યાદી સ્ટાફ ડેટાબેઝ સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું। આ ઉપરાંત ત્યાં ઉપસ્થિત તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને મતદાન મથક પર કરવામાં આવતી પ્રાથમિક વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી। તમામ બૂથ પર પોલિંગ સ્ટાફ માટે વેલફેર કિટ, મેડિકલ કિટ તથા અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડે દ્વારા સંલગ્ન તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। આ બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોંઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા, તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ અન્ય નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ।